હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય સીઈટી તારીખ 31/1/2026 ને રોજ લેવાનારું પેપર છે નું ભાગ 7 પહોંચી ગયા છે। તમારા બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોના સહયોગથી 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો મેળવવા માટે ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। કોઈ એક બ્લોકને ઘડિયાળની કાંટાની દિશામાં ફેરવવાથી શું બનાવી શકાય? તો સ્વાભાવિક છે પેટર્ન બને। શું બને? પેટર્ન, એક ડિઝાઇન બને એમ। પેટર્ન એટલે એક ડિઝાઇન। ત્યાર પછી છે ષટકોણ, એટલે કે 6 ખૂણા હોય તો એને કેટલી બાજુ હોય? 6 જ બાજુ હોય। આ ષટકોણ 6 બાજુ। નીચેના પ્રશ્નમાં પેટર્ન જોઈને જવાબ આપો। જો અહીંયા 1 2 3 4 આગળ 100 નો વધારો થાય છે, પાછળ 11 12 13 14 414। નીચેનામાંથી અજ્ઞાત સંખ્યા કઈ છે જે જાણતા નથી? તો કોણ આવશે? n, જે અજ્ઞાત કહેવાય, બરાબર, સંજ્ઞા હોય તો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નવા છે, એમની કમેન્ટ હોય છે સર અમારે ગુજરાતી પાઠ્યપુસ્તક, ગણિત પાઠ્યપુસ્તક, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી જોઈએ છે। તો બધાના વિડીયો મળી જશે ભાઈ। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં તમને બધા જ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો। ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી વગેરેના। ઓકે, આકૃતિમાં દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની આપેલ સંખ્યાઓનો શું છે? બરાબર, હવે તમને જે મળે છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? સરવાળો છે। જો 80 ના અડધા કરતા મોટી સંખ્યા કઈ છે? 80 ના અડધા કેટલા થશે? 40। એના કરતા મોટી સંખ્યા તો 40 કરતા મોટી 50 છે। નીચેનામાંથી કઈ સંખ્યા વિશિષ્ટ છે? વિશિષ્ટ એટલે કંઈક અલગ છે, બરાબર, તો બધી વિશિષ્ટ મને લાગે છે આપેલી તમામ। 20 ના અડધા કરતા નાની સંખ્યા કઈ છે? 20 ના અડધા 10 થશે, એના કરતા નાની 9 છે। એક સંખ્યાના બંને અંકોનો સરવાળો 11 છે તો તે સંખ્યા કઈ હોઈ શકે? બંને અંકોનો સરવાળો 11 છે, 5 અને 6 56, બરાબર। ચલો 52 વત્તા 37 વત્તા કેટલા કરવાના? 24, કારણ કે 52 છે 24 છે તો વત્તા 37 બરાબર થઈ જાય। એટલે પહેલામાં 24 અને બીજામાં 37, 24 અને 37, બરાબર, એટલે 11માં શું આવશે? એ। 4 ના 10 ગણા એટલે કેટલા થાય? 4 ના 10 ગણા એટલે 40। બે વર્તુળમાં 8 આપેલા છે, તેમની વચ્ચેના ચોરસમાં કઈ સંખ્યા આવશે? ચલો, બરાબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે। બે વર્તુળમાં 8 આપેલા છે, તેમની વચ્ચેના ચોરસમાં કઈ સંખ્યા આવે? તો 8 8 64। પેટર્ન પરથી કહો કે 31 થી 40 નો સરવાળો કેટલો થાય? 31 થી 40 નો સરવાળો કેટલો થાય? 355। હા, જો આપણે 30 છે એને 10 વખત ગુણી જ લેવાના, એટલે 300 તો એ થઈ જ ગયા છે। પછી 31 નો 1, 32 નો 2, 33 નો 3, 34 નો 4, 35 નો 5, 36 નો 6, 37 નો 7, 38 નો 8, 40 નો 9, બરાબર। પેલા એટલું કરો તો આ 5 છે ને, તો કેટલી વખત છે? 9 વખત, 5 9 45 અને છેલ્લે કેટલા છે? 10 10, એટલે કેટલા થયા? 45 ને 10 55 ને 300 355। નીચેનામાંથી કયો શબ્દ વિશિષ્ટ નથી? મેડમ, વાવ, મોમ, હાવ। પેલું, જો આગળ પાછળથી વાંચતા બે સરખું લાગે છે, બરાબર, એટલે 15મો અલગ પડે છે। વિશિષ્ટ નથી, જો મોમ, MOM, WOW, MAD,
AM બરાબર, આગળ પાછળ, જ્યારે આમાં નથી થતું. ચોરસમાં લખેલ 26 ની બાજુમાં આવેલા બંને વર્તુળોમાં કઈ સંખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા આપણે 88 64 ક્યાં કર્યા હતા? અહીંયા આપણે ચિત્ર નથી આપ્યું બરાબર, એટલે ચિત્ર આપશે ત્યારે થશે, ચિત્ર નથી મૂકેલું. એક 16 માં બી એ જ ઇસ્યુ છે, 2 અને 13, કારણ કે બેના અવયવો લખવાના હતા. નીચેની પેટર્ન પરથી કહો કે 21 થી 30 નો સરવાળો કેટલો થાય? તો મેં કીધું એમ 20 ગુણ્યા 10 એટલે 200 એ થઈ ગયા. પછી બાકીનો સરવાળો કેટલો થયો? તો 55 અને છેલ્લે 10, સોરી 45 વત્તા 10 55, 255. રેડી? નીચેનામાંથી કયો શબ્દ વિશિષ્ટ છે? વિશિષ્ટ કંઈક અલગ જ છે. મલયાલમ, MAMA આ છે વિશિષ્ટ. આગળ પાછળથી સરખો વંચાય છે બરાબર. અથવા તો આને પણ લે છે, જો આને આમ ફેરવી નાખીએ તો હવે આ M થઈ જશે, આ O અને આ W થઈ જશે, પણ આપણે આ C રાખશું. નીચેનામાંથી કઈ સંખ્યાના અંકોનો સરવાળો સમાન થશે? અંકોનો સરવાળો સમાન થશે. 4 બધામાં છે, ઓકે. 3 બધામાં છે, ઓકે. 7 બધામાં છે, ઓકે. તો આપેલા તમામનો સરવાળો સરખો થશે. ચાલો ષટકોણ પરથી જણાવો 64 બરાબર 4 ગુણ્યા કેટલા કરીએ તો 64 થાય? 16 ચોકું 64. ઓકે. નીચેનામાંથી કઈ સંખ્યાના અંકોનો સરવાળો સમાન થશે? બધામાં 6 છે, હા. 2 છે, હા. 3 છે, હા. તો આપેલા તમામ. 5 ના 10 ગણાથી મોટી સંખ્યા, 5 ના 10 ગણા એટલે 50 થી મોટી, અને 6 ના 10 ગણા એટલે કે 60 થી નાની 53. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પેજમાં મિસ્ટેક થઈ છે કે 17 નંબર આવી ગયા કે 2 વાર પેજ આવી ગયું? 2 વાર આવી ગયું. ચાલો, તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.